હજુ રાજ્યના ભાગમાં વરસાદ ચાલુ રહેશે. 30મી જૂનથી રાજ્યના કેટલાક ભાગમાં હળવો ભારે વરસાદ ચાલુ રહેશે, કેટલાક ભાગમાં ભારે વરસાદ ઝાપટા પડશે. પરંતુ ઉલ્લેખનીય છે કે બંગાળના ઉપસાગરનો ભેજ અને અરબી સમુદ્રના ભેજના કારણે લગભગ તારીખ 3 થી 7માં રાજ્યના ઘણા ભાગમાં ભારે વરસાદ આવવાની શક્યતા છે, જેમાં દક્ષિણ ગુજરાતના ભાગમાં ભારેથી અતિ ભારે વરસાદ આવવાની શક્યતા રહેશે અને મધ્ય ગુજરાતના ભાગમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. પૂર્વ ગુજરાતના ભાગમાં વધુ અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે. પંચમહાલના ભાગમાં કેટલાક ભાગમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. તેમજ અરવલ્લી સાબરકાંઠાના કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કચ્છના કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ઉત્તર સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ઉલ્લેખનીય છે કે ત્યાર પછી બીજી સિસ્ટમના વરસાદના કારણે તારીખ 7 થી 10 જુલાઈમાં પણ રાજ્યમાં મુશળધાર વરસાદ થવાની શક્યતા રહેશે. આ વરસાદના કારણે લગભગ રાજ્યની ઘણી નદીઓમાં પૂરની સ્થિતિ રહેશે. નર્મદાના તળાવ વિસ્તારમાં વરસાદ થતાં નર્મદા બે કાંઠે થવાની શક્યતા રહેશે. નર્મદાના બંધની ઊંચાઈ વધશે. આ ઉપરાંત ભરૂચ અને નર્મદા વિંધ્ય પર્વત સાતપુરામાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને લગભગ તાપી નદીનું જળસ્તર પણ વધશે. કાવેરી નદીનું પણ જળસ્તર વધશે. તારીખ 15મી જુલાઈ સુધી વરસાદ ચાલુ રહેવાની શક્યતા રહેશે. પરંતુ ત્યારબાદ લગભગ વરસાદ વધઘટ થતાં ઘણી વખત રાહત રહેશે. પણ હજુ ઘણા ખેતરો કવરાપા છે, તે ખેડૂતો વરાપની રાહ જોઈ રહ્યા છે. જો વરાપ ન થાય તો જરા વહેલી પાકતી જાતોનું વાવેતર કરવું પડે એવી સ્થિતિનું પણ નિર્માણ થઈ શકવાની શક્યતા રહે છે. એટલે તારીખ 7મી જુલાઈ સુધી ભારે વરસાદ છે. પરંતુ ઉલ્લેખનીય છે કે તારીખ 9 થી 15માં પણ કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. એટલે આ વર્ષ ભેજ્યું જણાય છે. અને ત્યારબાદ જોવા જઈએ તો તારીખ 23 થી 25, 28 કે 29 સુધીમાં પણ પવન સાથે કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ક્વચિત ક્યાંક કેટલાક ભાગોમાં કાતરા પડે એટલે ગુજરાત હેલિકેટર પિલર તો તદ ભાગમાં વરસાદ ઓછો આવતો હોય છે. જી કાકા, અષાઢી બીજના કહેવાય છે કે અષાઢી બીજના વરસાદ થાય તો ચોમાસું સારું જતું હોય છે. આ ચાલુ વર્ષે જે અષાઢી બીજ આવી ત્યારે પણ ખૂબ સારો વરસાદ થયો છે. તો એવા કયા નક્ષત્રો છે કે જેના કારણે જુલાઈ મહિનામાં પણ સારો વરસાદ થશે? અષાઢી બીજ વાદળોમાં ઉગે તો સારું. આ વખતે અષાઢી બીજ વાદળોમાં ગરકાવ હતી. અષાઢી બીજની સમી સાંજે વીજળી થવામાં હતી. વાવડ મળ્યા છે કે વીજળી પશ્ચિમમાં તો કેટલાક ભાગમાં વાયવ્ય ભાગમાં પણ વીજળી થતી હતી. વાયવ્ય ભાગમાં વીજળી થાય તો પવન સાથે વરસાદ આવવાની શક્યતા રહેતી હોય છે. એટલે અષાઢી બીજની વીજળી એક વરસાદના સાક્ષીરૂપ છે. વરસાદ હજુ ગયો નથી, પરંતુ આ ભેજિયા વરસના કારણે મૂંઝવણ ઘણા ખેડૂત ભાઈઓ જે નીચાણવાળી કાળી જમીન છે અને નીચાણવાળા ભાગોમાં છે તે પણ અવઢવમાં છે. કાકા, જે રીતે અત્યારે સતત વરસાદ વરસી રહ્યો છે તો આ વરસાદના કારણે જે વાવણી કરી દીધી છે અને હજુ પણ જુલાઈ મહિનામાં વરસાદ ભારેથી અતિ ભારે વરસાદ થવાનો છે, તો શું લાગે છે કે કૃષિ પાકને નુકસાન થઈ શકે, અસર થઈ શકે? બેશક, કારણ કે કૃષિ પાકો જે છે એ ઊંચાણવાળા ભાગમાં કંઈક કૃષિ પાકોને મુશ્કેલી ઓછી આવી શકે. પણ જેમ વરાપ થવા થાય છે, તડકો આવે છે, ત્યાં ફરી વરસાદી ઝાપટું આવી જાય છે. આવી સ્થિતિમાં ખેડૂત ભાઈઓએ શું કરવું એ જ અવઢવમાં છે. પરંતુ જે નીચાણવાળા ભાગો છે એમાં વરસાદ ક્યારે થશે, વરસાદ ક્યારે બંધ થશે એની ખેડૂત ભાઈઓ રાહ જોઈ રહ્યા છે. કારણ કે વરાપ ન થાય તો કૃષિ પાકો મોડા વવાય. ઘણા ભાગોમાં વાવણી થઈ છે તો પણ વધારે પડતા વરસાદથી એ પાક બરાબર ઉગી શકે નહીં અને ઉગે તો કોઈ ખામણા ફરી પૂરમાં પડે. પરંતુ ત્યાં તો પાછો વરસાદ ખાબકી શકવાની શક્યતા છે. એટલે આ વરસાદના કારણે ખેડૂત ભાઈઓએ લગભગ વરસાદ ઉપર વરસાદ આવતા વચ્ચે ક્યાંક વરાપ થાય તો સારું, ખામણા પૂરી શકાય જે બાકી હોય એ. પરંતુ આ ભેજિયા વરસમાં જો વધુ વરસાદથી નુકસાન થાય તો લગભગ અર્લી વેરાયટીઓ વાવવાની સ્થિતિ પણ ઊભી થઈ શકે. જી